ફ્રેશ એન્ટ્રી માટે અશોક લેલેન્ડ કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અને ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા? તો અશોક લેલેન્ડની વાત કરીએ તો આપણને એક વીકનેસ જોવા મળી રહી છે. ડેફિનેટલી એક 160 નો એક સપોર્ટ હતો, પણ એ પણ બ્રેક થતા જોવા મળ્યો છે. અને અત્યારે 200 ડેઝ મૂવિંગ એવરેજના નીચે ટ્રેડ કરી રહ્યો છે. વોલ્યુમ એક્શન પણ થોડું નેગેટિવ છે. ચાન્સીસ છે અહીંયા અરાઉન્ડ 140 ના આસપાસ એક ડબલ બોટમ બનીને પાછું રિવર્સલ જોવા મળી શકે છે. બટ અત્યારે ફિલહાલ વેઇટ એન્ડ વોચ કરવાનો રહેશે. જેવું આ કાઉન્ટર આપણને પાછું 162 ના અબાવ ક્લોઝ થાય ત્યાં આગળ એક ફ્રેશ એન્ટ્રી લઈ શકાય છે. ત્યાં સુધી અત્યારે વેઇટ એન્ડ વોચ કરવાની સિચ્યુએશન રહેશે. ડેફિનેટલી મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે કાઉન્ટર પોઝિટિવ છે. હજી પણ એક સારું રનઅપ આપણને આવવાના સમયમાં જોવા મળી શકે છે. બટ શોર્ટ ટર્મ માટે થોડું કોશિયસ રાખવું પડશે. 162 ના અબાવ જ ફ્રેશ એન્ટ્રી લેવાની સલાહ રહેશે અશોક લેલેન્ડ માટે. તો અત્યારે થોડું વેટ એન્ડ વોચની સ્થિતિ અહીંયા અશોક લેલેન્ડ માટે બનતી દેખાઈ રહી છે. 162ની ઉપર આવે છે, ત્યાર પછી તમે ફરી એકવાર રિવ્યૂ કરીને ચાલી શકો છો, પણ ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે અવોઇડ કરવાનું છે. બીજું એક કાઉન્ટ